पहली बार एक जोरदार जय भगवती ने बोलावी આપણે ત્યાં સુધી અમારા ભાઈઓ શેફ કરી દે જગબહુ તેરા વીર કી બધા થાકી ગયા છો કારણ કે હું સતત તમે જ્યારે જાત્રામાં હતા ત્યારે હું સતત થોડા કોન્ટેક્ટમાં હતી જ એટલે તમારો ગુનો નથી પણ આપ આટલા બધા થાક હોવા છતાં આપ બધા અમને સાંભળો છો એ ખૂબ હું સફળ થઈ ગઈ ખરેખર માં ભગવતીના શરણમાં આવી અને હું સફળ થઈ ગઈ છું એમ કહેવાય કે આવો ખૂબ સુંદર તમે મને અવસર આપ્યો અને આટલો વિશ્વાસ કર્યો મારા માટે એ બહુ મોટી વસ્તુ છે એટલે માં ભગવતીને વંદન કરું અને આપ સૌનો આભાર માનું છું હેલો પ્રોગ્રામનો શરૂઆત થઈ ફાઇનલ થવાની ત્યારથી આજની સુધી અમે લોકો એક ગ્રુપ બનાવ્યું ખૂબ સુંદર અને હવે આ ગ્રુપ બંધ થશે એટલે થોડુંક અમને એમ લાગશે કે ખરેખર આવું ગ્રુપ ખરેખર વર્ષો સુધી ચાલવું જોઈએ શું કામ કે આવામાંથી આપણને કંઈક શીખવા મળે અને તમારા જેવા શ્રોતાઓ અમને પસંદ કરે એ બહુ મોટી વાત છે અને હા ખૂબ સતત આપ કોન્ટેક્ટમાં રહ્યા છો અને મેં મારી બધી પૂરી મહેનત લગાડી દીધી હતી આ પ્રોગ્રામ માટે અને અત્યારે વાગડમાં લગભગ આ નહીં હોય તો કન્ટિન્યુટી મારો લગભગ 11મો પ્રોગ્રામ છે અત્યારે 11મો કન્ટિન્યુ એનાથી પહેલા કરાયેલા પણ આ બધી કૃપામાં ભગવતીએ વિસર્જ્યો તો ભલે અને સચ્ચા કરતો કયો તો ભલે અને બધી માં ભગવતીને હું વંદન કરું છું કારણ કે હું ભગવતી થકી જ ઉજળી છું મારું ભગવતી સિવાય હું કોઈ ઉપર આશરો નથી રાખતી એટલે આ માં ભગવતીમાં ધરતી માતા આવે છે અને સાથે આ ગૌ માતા પણ આવે છે એટલે મારી એવી વિનંતી છે કે આપ ખૂબ એટલી સુંદર ગૌર કરો કે આખા કચ્છમાં ખબર પડે કે છસરા ગામી ડાયરો હતો અને માં ગૌ માતા માટે આ કાર્ય આટલું બધું થયું છે એટલે હું મારી મહેનત કરું છું ને આપ પણ બધા મારી સાથે જોડાઈ જાઓ અને પહેલું જ એક બે ભજન લઈ અને પછી થોડા ઘણા ગરબા લઈશું એના બાદ હું ને અનિરુદ્ધભાઈ અને એક વાત કહી દઉં કે રશિકભાઈ અને અનિરુદ્ધભાઈ અને મારા આ બધા પ્લેયરો મને ખૂબ એટલો સપોર્ટ કર્યો છે એના માટે જોરદાર તાળીઓ એટલે ખૂબ એ લોકોએ મારું એકલીનું નથી આનામાં બધાનો હાથ છે તો અને એક અમારું જ્યારે ગ્રુપ ચાલુ હતું ને ત્યારે એક આપી ગીત મને આવ્યા હતા એટલે મેં પહેલાં એ લઈશ અને પછી મારી હું શરૂઆત કરીશ સંત બડે que वो तो तपत बुझावे और और दे दे अपनो रंग कुड़ देवी कुड़ तारणी माँ कछवाड़े विख्यात विशल ભગવતી યાદ કરી અને દાદાના ગુણના પર માણે નાવા છે ત્યારે કે શિવ કોટડાની માડી તારા Thank you.
જય 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 ગુરુદેવની માં જય વિસલમાં
કે મારા સાજિંદાઓ એટલા સરસ છે કે ખાલી એને એક ઈશારો કરીને તો એ સમજી જાય. એટલા મારા સાજિંદા છે, એ લોકો માટે જોરદાર તાળીઓ. અને પાછળ તમે જોઈ રહ્યા છો મારા ભાઈ અનિરુદ્ધભાઈ, એ કેટલું એમનું નામ છે છતાંય એની સરળતા તો જુઓ કે પેડ વગાડવા માટે બેઠા છે. આવા કલાકાર તમે ક્યાંય નહીં જોયા હોય. અને સાથે ભૂમિ સાઉન્ડ એ બી ખૂબ મહેનત કરે છે. હા, બહુ ખૂબ સરસ. આજે બધાને માં ભગવતી અહીંયા આજે બે 64 એક માં વિશલની જગદાદાની પણ 64 જોગણી અહીંયા આજે બેઠી છે. એટલે માં ભગવતીને કહું છું કે માં આવા દાતાઓ આપજે બધાને, તમને બધાને ખૂબ જોલી ભરેલી માં ભગવતી રાખે તો જ આવા કાર્ય થાય નકર આપણાથી. અને જોલીની સાથે કેવી જોલી તો કે પૈસાની જોલી તો ખરી, પણ સાથે સ્વાસ્થ્યની જોલી પણ આપજે કે અમે દોડી શકીએ. આજે તમે કેમ પદયાત્રા આવ્યા છો, તમારી ભાવના કેટલી. હું તો રોજ વિડીયો જોઉં છું, તમને દરેકને હું જોતી હતી રોજે. એટલે ખૂબ મેં આમને ભાઈને વાત કરી હતી કે મેં પ્રોગ્રામ હમણાં કાલે 2 દિવસ મેં પ્રોગ્રામ નથી લીધા ખાસ આજ માટે કરીને, કારણ કે તો પૂરતું ધ્યાન ના અપાય જો કન્ટિન્યુટી આપણે કોઈ બીજા પ્રોગ્રામમાં હોઈએ તો. એટલે અનિરુદ્ધભાઈ આમનો ભાઈનો રાયપુર આજે નીકળવાનું હતું ગ્રુપ સાથે, પછી તાત્કાલિક આ પ્રોગ્રામ માટે કરી અને એમણે ફ્લાઇટની ટિકિટ લીધી પછી. એટલે ભાઈ રસિકભાઈને પણ ખૂબ તાળીઓથી વધાવી લો અને ખૂબ એમણે આજે મહેનત કરી છે. તો જેણે પણ આ ભજન લખ્યું છે તમારી આજે છે કે કર જોડી કરી વિનંતી મારી રાત લાજ તમારી અવિશ્વાસ મજા આવે છે. ભાઈ તું અહીંયા આવતો રહે. ખૂબ ખૂબ સુંદર રવે છે એના ધ્યાનમાં માં ભગવતી. ઓ શિવ કુંડળાની મારી મારી ખૂબ બધાને સુંદર પ્રેરણા થાય છે. કેટલી તકલીફ છે છતાંય ભાઈ આવે છે ત્યારે ખરેખર મને ગાવો એક ભજન હતો પણ હવે રખોપા વિશલ માતના. હા, ઓ રાખજે રખોપા પ્લીઝ આપ તાળીઓથી ગણગણ, કારણ કે ઘણી વખત પૈસાથી કામ થતું હોય છે, ક્યાંક હૃદયથી કામ થતું હોય છે. એટલે આ બધા શ્રોતાઓ બેઠા છો ત્યારે એક જુદું એવું ભજન છે જે ખૂબ સરસ છે કે મને બહુ વાલું છે, સારંગ રાગ છે. તો એ ભજન ગાઓ એટલે આપ બધા
ભોર કરવા માટે આવી જશું, મારા માટે નહીં પણ આ ગૌત્રી મા માટે. શિવ સમાન દાતા નહીં, એજ વિપદ વિધારણ કે લજિયા મોરી રાખ્યો ઓ શિવનંદન. छोटे छोटे शिव जी और छोटे छोटे राम महाराज. આવું સુંદર તમારા માટે ગાઉં છું. આપ બધા ભાઈઓ આવીને પ્લીઝ મા ગૌત્રીને વધાવો. छोटे छोटे शिव जी और छोटे छोटे राम, छोटे छोटे राम, छोटा सा नन्हा सा मेरो बदन को काम. छोटी छोटी गैया और छोटे छोटे गाय, छोटे छोटे गाय, छोटा सा नन्हा सा प्यारा सा मेरो बदन को काम. मेरो बदन अयोध्या मेरा, अयोध्या मेरा, गोकुलमा, गोकुलमा, गोकुलमा रे मेरो, गोकुलमा वतन मेरो. એટલે હું હમણાંથી 16 વર્ષની ઉંમરની જ આ ઘરની અંદર છું. તો હો કભી પ્યાસે તુમારી પિલાયા નહીં, કભી પ્યાસે તુમારી પિલાયા નહીં, તેરે અમૃત તૈયારી છે હમારી. कभी गिरते हुए को उठाया नहीं, कभी गिरते हुए को उठाया नहीं, फिर आंसू बहाए
ધ્યાન લગાવે અને પછી શું થાય? ઓ બાવી લક્ષ્મી આપા કે દાદી રોજા ભાવે તમારો આનંદ તમારો સુર જોઈને મને એક લીટી યાદ આવે. હાલો ને મારી હાલો ને મારી હાલો ને મારી દરવે મારો હાલો ને મારી દરવે મારો દાદા વિષય છે એટલે આવો ગોર કરવા માટે આ દાદાનું સાનિધ્ય છે. એક એક ભલે 20 રૂપિયાની નોટ પણ આપ એક વખત આ દાદાના નામે બધા એક વખત આવો. આજે ખૂબ મોજ છે. ત્યારે હું તો કચડામાં છસરા ગામ બોલે એવું ગાય કે હો આ
સરસ જોજો ઘોડો દોડાવે છે. સુંદર એવો સપોર્ટ કર્યો અને એક જ કડી ખાલી દાદા માટે આપ વિશલમાં અને દાદા માટે એક જ ખાલી બે કડી ગાઉં છું. આપ હાથ ઊંચા કરીને ખાલી તાળીઓની તાલ મારી સાથે આપણને ગાવું પડશે કે તાળી પાડો તો મારા વિશલ માનીને બીજી તાળી ન હોય જો करती सौदा राजस्थान सिंह तुम्हारा बहुत तुम्हारा राजस्थान शिवमा मोटू जमाना ए पर्वत पर जावानी
હસે ભાગ્ય તે ભોગવે છૂટે તો રે હસે એમાં નથી રે વિધાતાનું તમારી વારે ચડો ને વિષલ માવડી શરણ લીએ આપનો એ તમે શરણાગતો ન પ્રતિપાળ પાડી મારે ચડો ને વિસલ માવડી
कर दे माफ कर दे माफ कर दे मारी विशाल मावड़ी પછી બેડા પાર કર દે મારી વિશાલ માવડી બેડા પાર કર દે વિશાલ માવડી કચ્છમાં કેમ રહેવાતી એ બધી માતૃભૂમિ કે એ બધી માતૃભૂમિ કે चलो बुलावा आया है बड़े बुलाया है चलो बुलावा आया है हमारी ने बुलाया बोलो रे बोलो केम जाए तुम कर दो याद करूँ जहाँ डाल सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा। सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, કાનુડો સુજા
છે વિશલ ભવાની રે ઓ માડી તું તો હાજરાજુર છે શિવ કોટડાની રાણી રે ઓ માડી તું તો હાજરાજુર છે શિવ કોટડાની રાણી રે ઓ માડી તું તો હાજરાજુર છે વિશલ ભવાની રે ઓ માડી તું તો હાજરાજુર છે વિશલ ભવાની રે ઓ માડી તું તો હાજરાજુર છે જેણે જેણે માડી તારા પરચારે ભાળ્યા મડડે આવીને તારા પાયરે પખાળ્યા ઓ જેણે જેણે માડી તારા પરચારે ભાળ્યા મડડે આવીને તારા પાયરે પખાળ્યા દુખડા થયા છે એના દૂર તું તો હાજરાજુર છે વિશલ ભવાની રે ઓ માડી તું તો હાજરાજુર છે શિવ કોટડાની રાણી રે ઓ માડી તું તો હાજરાજુર છે જળ થળ ધરતી ને આવે તારો વાસ છે ચાંદો સૂરજ તારા લીએ તારો ઉજાસ છે ઓ જળ થળ ધરતી ને આવે તારો વાસ છે ચાંદો સૂરજ તારા લીએ તારો ઉજાસ છે આઠે રે દિશામાં તારા નૂર તું તો હાજરાજુર છે વિશલ ભવાની રે ઓ માડી તું તો હાજરાજુર છે શિવ કોટડાની રાણી રે ઓ માડી તું તો હાજરાજુર છે तुझने समरता भवनी बावट रे भांगे कच्छ ने वागड़ मा तारो डंको रे वागे ओ तुझने समरता भवनी बावट रे भांगे कच्छ ने वागड़ मा तारो डंको रे वागे नवे खंड मा तू छे मशहूर ओ माड़ी तू तो हाજરાજુર છે વિશલ ભવાની રે ઓ માડી તું તો હાજરાજુર છે શિવ કોટડાની રાણી